દોસ્તો તમારું સ્વાગત છે આપણા વેફના ડેરી ફાર્મમાં. આજે આપણે ગીર ગાયો વિશેની માહિતી લઈને આવી ગયા છીએ. કોઈ નવો એવો ડેરી ફાર્મ કરે છે તો એ ગીર ગાયોના ડેરી ફાર્મમાં નુકસાની થાય છે, તો આપણે એ માહિતી આ ભાઈ પાસેથી લેવું, કઈ રીતે નુકસાનમાં જાય છે અને કઈ રીતે પ્રોફિટ આગળ કમાવવું, બધી માહિતી આ ભાઈ પાસેથી લેવું. તો ભાઈ તમારું નામ જણાવી દો. મારું નામ છે ઉગાભાઈ આઝાભાઈ, મેયર ગામ જીવાપર. તો તમારી પાસે કેટલી ગાયો છે? મારી પાસે અત્યારે ટોટલ નાની મોટી 13 ગાયો છે. 13 ગાયો છે એમની. તમારી ગાયો દેખાડજો ને, કેટલી અત્યારમાં કઈ બ્રીડ લાઈનની ગાયો છે? આ ગાય જે છે આ ઓળખી છે, પેલેટ ઓળખી છે. અને તમે જુઓ તો આનો કાન, માથું, આ તમે આ જુઓ એટલે આમાં તમે કાંઈ એમ ન કે આમાં કાંઈ ખામી છે અમારી. કેટલા વેતરની ગાય? આ પહેલું જ વેતર વેણેલી છે. સરવા જાય છે કે? હા, અત્યારે સરવા જાય ને પછી એક ટાઈમ નીણ નાખીએ છીએ. એક ટાઈમ સરવા જાય, અડધો ટક સરવા જતા છે ને? અડધો ટક. આ કમજોરી કારણ છે સરવા જાય એના કારણે? હા હા. એટલે કે આગળ નથી વધતા, નુકસાનમાં જાય એનું કારણ શું છે? નુકસાન જવાનું કારણ છે કે હવે જે માણસ આ બધું લાવ્યા છે તેમાં આપણે પણ મહેનત પહેલી જોઈએ. પહેલી માણસોથી કામ કરાવો તો આ તમે જ્યાં સુધી દોવા દે ત્યાં તમને સારું લાગે. વહુ કે પછી તમારે એની આવક ઘટવાની છે, ખર્ચા વધવાના છે, તો તમે પોતે તો મહેનત કરતા નથી, માણસો તમારે રાખવા છે, એ પ્રમાણે એનો ખર્ચો તો થવાનો જ છે. માણસોનો ખર્ચો થાય પછી ગાય વહુ કોણ? હા, પછી આનો ખર્ચો લાગે. પછી આમ ગાલો ભાઈ 4-5 મહિના છે એટલે ગાને આપણે પછી હીટમાં આવે એટલે એનું ફેળવી પછી પડે. જેથી કરીને ફેળવો એટલે તમને બીજા 5 મહિના દોવા દે તમારે ગાને ઓછામાં ઓછી પછી 3 થી 4 મહિના સાચવવાની.